નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે દરોડા પાડી શંકાસ્પદ ઘીની ફેક્ટરી ઝડપી પાડી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શ્રી સેલ્સ નામની ફેક્ટરીના અલગ અલગ 3 ગોડાઉનમાં પાડ્યા દરોડા। ત્રણેય ગોડાઉનના બહારના ભાગમાં ઘી ભરવાના ખાલી ડબ્બાઓ અને બોક્સનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો। તમામ 3 ગોડાઉનને તાળા લાગેલા હોવાથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પોલીસ બોલાવી ગોડાઉન ખોલાવી અંદર રહેલું શંકાસ્પદ ઘી કરાશે જપ્ત। શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીને આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક થયો ફરાર। ફેક્ટરીમાં લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાનું અનુમાન। અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી 35 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી જપ્ત કરાયું। અહેવાલ હરીશ ઠક્કર। ભાગે દરોડા પાડ્યા, કેટલો મુદ્દામાલ જપ્ત કર્યો ને શું અહીંયા બનતું હતું? ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું પ્રાથમિક હતી। તો અગાઉ પણ આ પેઢી સામે 2 થી 3 વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે। એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે, એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું। તો એ ગોડાઉનની પણ તપાસ કરતો ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા। ત્યારબાદ આ પોલીસને જાણ કરી એમને હાજર કરી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળની કામગીરી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં વિભાગે શું મુદ્દામાલ જપ્ત કર્યો છે? હાલમાં અત્યારે તપાસ ચાલુ છે। કેટલી જગ્યા કરવામાં આવી છે? કુલ 2 જગ્યાએ તપાસ એની કરેલી છે।